નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ. હું રાધા આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. સોલાર પાવરની સબસિડી રદ, રોકાણકારોને 2200 કરોડનું નુકસાન. એર સ્ટ્રાઇકમાં 21 આતંકીઓના મોત, 4 માસમાં 24,000 તાલિબાનીઓનો ખાત્મો. પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ સહિત જૈશના 2 આતંકી ઠાર, કાશ્મીરમાં એલર્ટ. ચીનના સૈન્યને 2027 સુધીમાં વિશ્વનું શ્રેષ્ઠ બનાવવાનું જિનપિંગનું લક્ષ્ય. આસામના સીએમ વિરુદ્ધ મિઝોરમમાં એફઆઈઆર. તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી. સોલાર પાવર સબસિડી પાછી ખેંચાઈ જતા ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ નાખવા માટે અંદાજે ₹10,000 કરોડનું રોકાણ કરનારા 3500 જેટલા સાહસિકોને 2200 કરોડનું જંગી નુકસાન થશે. અસર હેઠળ ઘણાએ તેમના પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી લેવાનો નિર્ણય પણ કરવા પડશે, પરંતુ સરકારની ગાઈડલાઈનમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના નાણાં પરત કરવાની કોઈ જ સિસ્ટમ નથી. તેથી સરકાર પણ તેમને પૈસા પરત આપી શકે તેમ નથી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી હતી. ઉદ્યોગ વિભાગે તે સબસિડી પાછી ખેંચી લેવાનું અગાઉ જ આયોજન કર્યું હતું, જેને પગલે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ નાખવાની ગતિ મંદ પડી જવાની સંભાવના છે. તેની અસર હેઠળ 2030 સુધીમાં 30 ગીગાવોટ વીજળી પેદા કરવાના લક્ષ્યાંકને સર કરી શકાશે કે કેમ, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ગુજરાતમાં 10,000 કરોડનું રોકાણ કરી અંદાજે 2500 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાનું આયોજન અમલાના તબક્કામાં હતું, તો સરકારે એકાએક સબસિડી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. સોલાર પેનલ પર ઓર્ડર્સ પ્લેસ કરવા બદલ, જમીનને ફાળવવા અને સમતળ કરવા, જમીનને કમર્શિયલ હેતુ માટે વાપરવા, એને નોન એગ્રીકલ્ચર કરવાનો ખર્ચ ખેડૂતો અને પ્રોજેક્ટ પર નાખરારો કરી ચૂક્યા છે. પરંતુ હવે સબસિડી પાછી ખેંચાઈ જતા તેમનો નફો થવાને બદલે તેમને અંદાજે 22% જેટલું નુકસાન થવાની સંભાવના નિર્માણ થઈ છે. અફઘાનિસ્તાનના સૈન્યએ ઉત્તરી પ્રાંતોમાં તાલિબાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારોમાં થયેલી એર સ્ટ્રાઇકમાં 21 આતંકવાદીઓ ઠાર થયા હતા. તો અફઘાનિસ્તાનની સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 24,000 તાલિબાની આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. અફઘાનિસ્તાન સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉત્તરી પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જવતજાન, મુગર્બ અને હસન તાબીન જેવા સ્થળોએ હવાઈ હુમલા કરાયા હતા, જેમાં 21 આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા. 10 આતંકવાદીઓ ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન સૈન્યના દાવા પ્રમાણે છેલ્લા 2 દિવસમાં 125 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે, તો 100 જેટલા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન અફઘાનિસ્તાન સરકારના વાયોલન્સ મોનિટરિંગ વિભાગના કહેવા પ્રમાણે છેલ્લા 4 જ માસમાં 24,000 તાલિબાની આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે. અફઘાનિસ્તાન સૈન્ય અને અમેરિકન સૈન્યની એર સ્ટ્રાઇકમાં અંદાજે 24,000 થી 25,000 તાલિબાની માર્યા ગયા છે. સામે જ એપ્રિલથી જુલાઈ દરમિયાન તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં નાના મોટા 22,000 હુમલા કર્યા હતા, જેમાંથી 5,000 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન સરકારના અધિકારી સૈયદ અબ્દુલ્લા હાશમીએ કહ્યું હતું કે દેશમાં તાલિબાની આતંકવાદીઓમાં 10,000 વિદેશી હતા. તેનો ઇશારો પાકિસ્તાન તરફ હતો. અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ તાલિબાનીએ સંબોધી કહ્યું હતું કે તાલિબાનને અફઘાનિસ્તાનમાં આતંક મચાવવાનું બંધ કરી શસ્ત્ર વિરામ કરવો જોઈએ. જો તાલિબાન તેવું કરશે તો તેના કેદીઓ મુક્ત કરવાના પ્રસ્તાવ બાબતે બંધારણીય ધોરણે ચર્ચા કરાશે. જમ્મુ કાશ્મીરમાં ડચી ગામ નજીક મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલો આતંકવાદી ઇસ્માઇલ અલ્વી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. 2019માં પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જે હુમલો થયો હતો તેનું ષડયંત્ર ઘડવામાં ઇસ્માઇલ અલ્વીની સંડોવણી હતી. એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું હતું કે બાતમીના આધારે દક્ષિણ પશ્ચિમના ડાચી ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી.
તો આ પછી સુરક્ષા દળોના જવાનોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકવાદી ઇસ્માઇલ અલ્વી ઠાર થઈ ગયો હતો. 2019માં સીઆરપીએફના જવાનો ઉપર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. એ હુમલાનું ષડયંત્ર મોહમ્મદ ઇસ્માઇલ અલ્વી ઉર્ફે લબ્બુભાઈ ઉર્ફે અદનાન મસૂર અઝહરે આદિલ ડાર સાથે મળી અને કર્યું હતું. તો એક મોટા હુમલાનો માસ્ટરમાઇન્ડ આખરે એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. સુરક્ષા દળો કેટલાય સમયથી આતંકવાદી રંબોની શોધખોળ કરી રહ્યા હતા. તે વિસ્ફોટકોનો નિષ્ણાંત હોવાથી કાશ્મીરમાં થતા નાના મોટા ઘણા વિસ્ફોટકો પાછળ તેનો હાથ હતો. તો વિસ્ફોટકો તૈયાર કરી આપવાનું કામ પણ કરતો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તે સુરક્ષા દળોના સકંજામાં આવી ગયો હતો, પરંતુ ફાયરિંગ કરી અંધારાનો લાભ મેળવી અને નાસી ગયો હતો. પુલવામામાં હુમલાના 3 મુખ્ય ષડયંત્રખોર હતા. તેમાંથી એક સૈફુલ્લાને ગત વર્ષે જુલાઈમાં અને બીજા વાજિદને નવેમ્બરમાં ઠાર કરી દેવામાં આવ્યો હતો. પુલવામામાં ષડયંત્રમાં આ ભાગતો ફરતો અને કાશ્મીરમાં અન્ય હુમલાને અંજામ આપતો હતો. ચીની સેના દિવસની પૂર્વ સંધ્યાએ પ્રમુખ શી જિનપિંગે ચીન સૈન્યના આધુનિકરણની પ્રક્રિયામાં ગતિ લાવવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જિનપિંગે સૈન્યને સતત યુદ્ધાભ્યાસ કરવા માટે, યુદ્ધ માટે કોઈ પણ સમયે તૈયાર રહેવા માટે જણાવ્યું. તો બીજી બાજુ પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે 12મા તબક્કાની કોર કમાન્ડરની બેઠક શનિવારે 9 કલાક ચાલી હતી, જેમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ પર સૈનિકોની ખાસ પાછા ખેંચવા માટે મુદ્દે ચર્ચા કરાઈ હતી. તો તાજેતરમાં તિબેટ પ્રવાસ વખતે પણ જિનપિંગે ટોચના કમાન્ડરો સાથેની બેઠકમાં સૈનિકોને સખત તાલીમ આપવા અને કોઈ પણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા માટેના નિર્દેશો અપાયા હતા. તેમણે કહ્યું કે વર્ષ 2027 સુધીમાં ચીનના સૈન્યને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સૈન્ય બનાવવાનું તેમનું લક્ષ્ય છે. 1 ઓગસ્ટે ચીની સેના દિવસ ઉજવવામાં આવે છે અને વર્ષ 2027માં ચીનનું સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીની સ્થાપનાને 100 વર્ષ પૂરા થશે. જિનપિંગ સતત પીએલએના આધુનિકરણ પર ભાર મૂકી રહ્યા છે. તો જિનપિંગે સત્તામાં આવતા જ મોટા પાયે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં 50થી વધારે ટોચના જનરલો ઉપરાંત મધ્યમ સ્તરના અધિકારીઓને સજા કરી પીએલએને હચમચાવી નાખી હતી. જિનપિંગે કહ્યું હતું કે ચીની સૈન્યની સૌથી શ્રેષ્ઠ બનવાનું લક્ષ્ય સાકાર કરવાની જવાબદારી ચીની સૈન્ય, કમ્યુનિસ્ટ પક્ષ અને આખા દેશની છે. તેમણે ચીનના આર્થિક અને સામાજિક વિકાસમાં સૈન્યની જરૂરિયાત પર સંપૂર્ણ ધ્યાન આપવા, મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિર્માણની રાષ્ટ્રકક્ષાની જરૂરિયાતોની કડકાઈને પાલન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સૈન્ય પરિવારોને રોજગાર, સૈનિકોના બાળકોના સ્કૂલ શિક્ષણમાં સર્જાતી સમસ્યાઓ વહેલી તકે દૂર કરવાનો આગ્રહ કર્યો હતો. ચીને તેના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યું છે અને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ચીન કેટલી ઝડપથી તેનું લક્ષ્ય હાંસલ કરવા માટે કામ કરી રહ્યું છે. વર્ષ 2021માં ચીનનું સંરક્ષણ બજેટ $200 અબજ અમેરિકન ડોલરથી વધારે હતું. આસામ મિઝોરમ વચ્ચેનો સરહદી વિવાદ અટકવાનું નામ નથી લેતો. જો કે આસામ અને મિઝોરમની અશાંત સરહદ શનિવારે શાંત હતી. એવા સમયમાં આસામે આંતરરાજ્ય સરહદોના જટિલ મુદ્દાઓ પર પૂર્વોત્તરના અન્ય પડોશી રાજ્યો સાથે તંગદિલી ઘટાડવા માટેના પ્રયાસો કર્યા હતા. તો બીજી બાજુ મિઝોરમમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા વિરુદ્ધ કોલાસિબમાં એફઆઈઆર નોંધાઈ છે. આ પહેલા બંને રાજ્યોના પોલીસે એકબીજાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. તેમના વિરુદ્ધ થયેલી એફઆઈઆરના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ત્યાંની તપાસમાં સામેલ થશે. મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી વિરુદ્ધ 26મી જુલાઈએ થયેલા સંઘર્ષ અને હત્યાના પ્રયાસ, ગુનાહિત કાવતરાના આરોપમાં કેસ નોંધ્યો છે. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ઉપરાંત મિઝોરમ પોલીસે આસામના 4 પોલીસ અધિકારી અને અમલદારોના નામનો પણ એફઆઈઆરમાં સમાવેશ કર્યો છે. આ સિવાય 200 અજ્ઞાત પોલીસ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. મિઝોરમ પોલીસે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે હથિયારોથી સજ્જ 200 પોલીસ કર્મચારીઓએ આઈજીપના નેતૃત્વ હેઠળ 20 પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. અનામત વતની જમીન પર અતિક્રમણ, ગુણવત્તા અને બળજબરીપૂર્વક કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. એફઆઈઆર મુજબ મિઝોરમ પોલીસની સંખ્યા ઘણી ઓછી હતી. તો આ ઘટનાની જાણ થતાં કોલાસિબ એસપી સ્થળ પર પહોંચી ગયા હતા અને આસામ પોલીસ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આસામ પોલીસ સાંભળવા તૈયાર નહોતી. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
સમજાવી દો. ઓકે, મેરિટ પ્રમાણે તો 50 કિલોમીટર દૂર એડમિશન મળશે અને જો અહીંયા લેવું હોય તો 35,000 જેવું થશે. દૂર જઈશ પણ દૂર કરીને જઈશ. મારા ઇન્દિરા આવાસની મંજૂરી આવી ગઈ. હવે તો પાક્કું મકાન. વાહ ભાઈ. ક્યારે મળશે સહાય? ખર્ચો કરો ત્યારે સહાયના ચેક સામે 20,000 ખર્ચવા પડશે. મારે કેમ ખર્ચો કરવાનો? નહીં કરવો. આ ખેતીવાડી સાહેબ નોંધ મૂકી સહી કરશે એટલે તારી બધી સબસિડી મંજૂર. ફક્ત તારે 10,000 રૂપિયાનો વ્યવહાર કરવો પડશે, સમજો? આ સાહેબ છે કે ભિખારી? નહીં સમજવો મારો વ્યવહાર. ફરિયાદની તપાસમાં ખોટી કલમ ઘૂસી જશે તો હેરાન થઈ જઈશ. સ્ટાફને સાચવવા 10,000 રૂપિયા લેતો આવજે. ગુનો સાબિત થયે તો જેલમાં જઈશ પણ કોઈને હાચવીશ તો નહીં. ભ્રષ્ટાચારની ખોલો પોલ. એસીબી ને કરો કોલ 1064. એસીબી 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 લાવ ભાઈ. એસીબી ભ્રષ્ટાચારને ખતમ કરો, દેશને આબાદ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર ધીમું ઝેર છે, તેનો નાશ કરો. લાંચ નહીં, આપો ફરિયાદ. દેશ કરે છે એક જ પોકાર, હવે ભગાવો ભ્રષ્ટાચાર. લાંચ નહીં, આપો ફરિયાદ. ભ્રષ્ટાચાર દબાવો, દેશને બચાવો. લાંચ નહીં, આપો ફરિયાદ. नाज है तुम सब पे, ये चाहे जितनी थी चुनौतियां तू लड़ा सीना तान के. अब देख रही तुझे सारी दुनिया सांसें थाम के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे. रोज रोज किश्तों में मिली थी तुझको हार, पर मानने को हार तेरा मन न था तैयार. सर पे तेरे धुन सवार और देश से जो प्यार तूने लौटाना था मिट्टी को जैसे लिया उधार. तेरा रास्ता भरा था कांटों से, अश्कों से, लाल आंखों से, जाने कैसी सलाखों से, पर तू हीरा है लाखों में. पैरों के छाले या छूटने वाले या बड़े थे ख्वाबों में तेरे जो ताले हैं, अभी वो बदली बदली तालियां दिलों में तूने तिरंगा लहरा दिया. अगेंस्ट ऑल ऑड्स तूने सबको ऐसी मात दी है, अब सबको चलेगा पता होते क्या है भारतीय. लड़ाई तेरी थी अलग, तभी अलग है तू यहाँ. आ जाओ मैदान में, दिस इज इंडिया वर्सेस दुनिया. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है सफर पे तेरे, गर्व है तुम सब पे, गर्व है तेरे हौसले पे बढ़ते आगे डट के. गर्व है. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતરની, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત, જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબરથી દેશમાં નવો લેબર કોડ લાગુ કરે તેવી શક્યતા છે. સાથે જ ઓફિસમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. જો લેબર કોડ લાગુ પડશે તો દેશમાં 5 ડે વીકનું નવું કલ્ચર અસ્તિત્વમાં આવશે. દિવસના કામના કલાકો 8ને બદલે 9 થશે. કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી લેબર કાર્ડ લાગુ કરવાનું વિચારી રહી છે.
જો દેશભરમાં લેબર કોડ લાગુ પડશે તો ઓફિસ વર્ક કલ્ચર ઘણું બદલાઈ જશે. ઓફિસમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે, કારણ કે નવી જોગવાઈ પ્રમાણે કામના કલાકો 8 ને બદલે 9 થશે. તેની સામે સપ્તાહમાં 6 ને બદલે 5 જ દિવસ કામ કરવાનું થશે. કોઈ પણ કંપની કર્મચારી પાસે લગલગાટ 5 કલાકથી વધારે કામ લઈ શકશે નહીં. 5 કલાક પછી ફરજિયાત અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આનું પાલન નહીં થાય તો કંપનીઓ સામે કાર્યવાહી થઈ શકશે. વળી આ લેબર કોડમાં ઓવરટાઈમની સિસ્ટમ પણ બદલાશે. નિયત કલાકો કરતાં 15 થી 30 મિનિટ વચ્ચે કામનો સમય વધશે તો ઓવરટાઈમ 30 મિનિટ ગણવો પડશે. અત્યારે 30 મિનિટથી ઓછો સમય ઓવરટાઈમ હોય તો તેનું વળતર કર્મચારીને આપવું પડતું નથી. કામના કલાકો બદલાશે પણ સપ્તાહમાં કામના દિવસો ઘટશે. આ ઉપરાંત લેબર કોડમાં પણ એવી જોગવાઈ કરાઈ છે કે કોઈ કર્મચારી સપ્તાહમાં 4 દિવસ 12 કલાક કામ કરવાનો વિકલ્પ પસંદ કરે તો સપ્તાહમાં 3 દિવસની રજા મળશે. 2020માં સપ્ટેમ્બરમાં આ જ બિલ સંસદમાં પસાર થયું હતું. 2019માં 3 લેબર કોડ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં લેબર ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા અને વર્કિંગ કન્ડિશનનો સમાવેશ થતો હતો. ઓક્ટોબર 2021થી આ નવો કોડ લાગુ કરવા માટે શ્રમ મંત્રાલય પ્રયાસો કરે છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્ર સરકારે 10 રાજ્યોને લોકડાઉન અથવા તો નિયંત્રણો લાદવા માટે વિચારણા કરવા માટે જણાવ્યું છે. આ દરમિયાન દેશમાં શનિવારે 24 કલાકમાં કોરોનાના 42,000 કેસો નોંધાયા હતા, જ્યારે સૌથી વધુ 593ના મોત નીપજ્યા હતા. આ સાથે જ કોરોનાના કુલ કેસ 3.16 કરોડને પાર થયા હતા. મહામારીના મુદ્દે કેન્દ્ર સરકારને સતત ભીસમાં લેવાનો પ્રયાસ કરનાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કોરોના વિરુદ્ધ રસીનો પહેલો ડોઝ, જ્યારે બિહારમાં રાજદ પ્રમુખ તેજસ્વી યાદવે બીજો ડોઝ લીધો હતો. દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી કેન્દ્ર સરકાર સ્થિત વકરે પહેલા જ 10 રાજ્યોને લોકડાઉન અથવા તો નિયંત્રણો લાદવા માટેની વિચારણા કરવા જણાવ્યું હતું. કેન્દ્રીય સરકાર સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું હતું કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિશા, આસામ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરના પ્રતિનિધિઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં 10%થી વધારે પોઝિટિવિટી રેટ ધરાવતા બધા જિલ્લામાં આકરા પ્રતિબંધો મૂકવા માટે રાજ્ય સરકારે વિચાર કરવો જોઈએ. આ રાજ્યોનો કુલ 46% જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10%થી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યના મુદ્દે વિચારણા કરવા ઢીલાશ નહીં રાખવા માટે પણ ચેતવણી આપી છે. મહાનિર્દેશક ડોક્ટર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે દૈનિક 40,000થી વધારે કેસો સાથે સમજૂતી કરવાની કોઈ જરૂર નથી. ભારતમાં 46 જિલ્લામાં કોરોના પોઝિટિવિટી રેટ 10%થી વધારે છે, પરંતુ 53 જિલ્લા આ જોખમ તરફ આગળ વધી રહ્યા છે. રાજ્યોના આપેલા નિર્દેશમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે જિલ્લાઓમાં કોરોનાના કેસ વધુ સામે આવી રહ્યા છે, ત્યાં નિયંત્રણો લાદવાની અને નિરીક્ષણ રાખવાની જરૂર છે. તો આ ઉપરાંત કોરોનાના કેસનું મેપિંગ કરવામાં આવે અને કોરોનાના સંપર્કમાં આવેલા લોકોની માહિતી મેળવવામાં આવે. ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું અને બાળકોની સારસંભાળ રાખવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્રનો ચોથો નિર્દેશ કોરોનાની થતા મોત પર નજર રાખવી અને તેની ગણતરી કરવાનો છે. પોર્નોગ્રાફી નિર્માણ અને એપ દ્વારા તેનું પ્રસારણ કરવાના આરોપસર પોતાની સામે કરેલી કાર્યવાહીને પડકારતી રાજ કુંદ્રાની અરજી પર શનિવારે હાઈકોર્ટમાં દલીલો થઈ હતી. વરિષ્ઠ સરકારી વકીલ અરુણા પાઈએ અદાલતમાં પોલીસની બાજુ રાખી અને બાજુ કરી હતી, તો રાજ કુંદ્રાની અરજી પર ગયા સપ્તાહે તેના વકીલ આબાદ પૌંડાએ દલીલ રજૂ કરી હતી. તો આના પછી શનિવારે સરકારી વ્હીકલ્સ પોતાની વતી દલીલો રજૂ કરવાની શરૂ કર્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગમાં ટેકનિકલ ખરાબી થતાં પાઈ પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા. આથી કોર્ટે આ બાબતની સુનાવણી સોમવાર પર મોકૂફ રાખી હતી અને સોમવારે આ બાબતે પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવશે તેવું સર્વસંમતિથી નક્કી કરાયું હતું. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવાઈ હતી અને ત્યારબાદ કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 આરોપી સામે 3 એપ્રિલે આરોપનામું દાખલ કરાયું હતું. પાઈએ જણાવ્યું હતું કે રાજ કુંદ્રા અને આઈટીના હેડ રૈયાન થોડપે સામે ગંભીર ગુનામાં સામેલ હોવાનો આરોપ છે. બંને વિડીયો બનાવી હોટશોટ્સ એપ અને બોલી ફિલ્મ અને સ્ટ્રીમિંગ માટે અપલોડ કરતા હતા. તો આ બંને એપ પર 51 મૂવી જપ્ત કરાઈ છે. વધુમાં તેમણે કોર્ટને જણાવ્યું હતું કે બંનેના પર્સનલ લેપટોપ અને અન્ય ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.
19 જુલાઈના રોજ રાજ અને રેયાન સામે તેમની ઓફિસની તપાસ કરવામાં આવી હતી અને તેમને હોટશોટ્સ એપ પર કુંદરાના બનાવેલા પ્રદીપ બક્ષીને મોકલવામાં આવેલી મેલ પણ મળી હતી. બક્ષી યુકેમાં કેરોલિન પ્રાઇવેટ લિમિટેડનો માલિક છે અને રાજને કાયદેસર નોટિસ મોકલાવાઈ હતી. તેણે સ્વીકારી નહોતી. નોટિસમાં રાજને તપાસમાં સહયોગ કરવાનું જણાવતા તેને વોટ્સએપ ચેટ પર પુરાવા દૂર કરવા માંડ્યા હતા. લોકો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા ઇલેક્ટ્રોનિક વાહનો અપનાવવા તરફ વળી રહ્યા છે, પરંતુ તેમાં કરવું પડતું ચાર્જિંગ એ સમસ્યારૂપ હોવાથી લોકોના મનમાં શંકા પ્રવર્તે છે. ગ્રાહકોના મનમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પૂરતી સંખ્યામાં ચાર્જિંગ સ્ટેશન મોજૂદ નહીં હોવાના વિશે પ્રશ્નો થાય છે. જોકે હવે આ સમસ્યા દૂર થઈ જશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દેશના મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ નેટવર્ક ગોઠવવા માટે રાજ્ય દ્વારા સંચાલિત કન્ઝર્વ એન્ડ એનર્જી સર્વિસીસ લિમિટેડ સાથે હાથ મિલાવ્યો છે. તો બંને આગામી 10 વર્ષ માટે સમજૂતી કરી છે, જેના ઉદ્દેશ્ય EV ચાર્જિંગ સ્ટેશનોની સ્થાપના માટે HPCL રિટેલ આઉટલેટનો પણ ઉપયોગ કરવાનો છે. મુંબઈ, દિલ્હી, NCR, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પુણે સહિત દેશભરના મુખ્ય શહેરોમાં આ EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે, જેમાં ફાસ્ટ ચાર્જરથી લઈ અને રેગ્યુલર સ્લો ચાર્જર સુધીના બધા જ પ્રકારના ચાર્જિંગના વિકલ્પ હશે. HPCL આ પ્રકારની કામગીરી માટે શ્રુચિ અનંત વીર્યા નામની એક અન્ય એજન્સી સાથે પણ કરાર કર્યા છે. એક જાણીતું છે કે HPCL દેશની એક અગ્રણી તેલ કંપની છે, જેના દેશભરમાં 20,000થી વધારે રિટેલ આઉટલેટ છે. CEL એનર્જી એફિશિયન્સી સર્વિસ લિમિટેડની 100% માલિકીવાળી સહાયક કંપની છે. તો આ એક નવી ઉર્જા કંપની છે. CESLની મદદથી સ્થાપિત થનારી નવા EV ચાર્જિંગ પોઈન્ટ્સને રાજ્ય દ્વારા સંચાલિત એજન્ટ એનર્જીની એક એપ મારફતે સંચાલિત કરાશે. સંગમ શહેર પ્રયાગરાજમાં ફરી એક વખત ગંગા ઘાટ પર દફનાવવામાં આવેલી લાશો બહાર નીકળવા લાગી છે. શુક્રવારે આવા લગભગ 50થી વધારે શબોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગંગામાં આવેલા પૂરને લીધે શબોના અંતિમ સંસ્કાર કરવામાં નગર નિગમના કર્મચારીઓને ખાસી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પૂરના બનેધે હોડી દ્વારા લાકડા લાવવા પડ્યા હતા. નગર નિગમના ઝોનલ અધિકારી પોતાની ટીમની સાથે બહાર આવેલી લાશોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. નગર નિગમના ઝોનલ અધિકારી નીરજસિંહ પોતાના કુટુંબની જેમ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે, તો તેને મુખાગ્નિ આપી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ફાફમો ઘાટ પર કેટલીક લાશો રેતીમાં દફનાવવામાં આવી હતી. જે લાશો રેતીમાંથી બહાર આવી રહી હતી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો હતો, જેનો શબ ગંગા નદીમાં વહી ન જાય તે સમયે ગંગાના જળસ્તર વધવાને લીધે અંતિમ સંસ્કાર રોકવા પડ્યા હતા. પરંતુ આજે તે જ સ્થિતિ ફરીથી જોવા મળી રહી છે. નીરજસિંહે પોતાના પૂજાપાઠ કરી અને હિન્દુ રીતિ રિવાજ મુજબ આ લાશોના અગ્નિ સંસ્કાર કર્યા હતા. તેઓએ મુખાગ્નિ આપે છે. તો અત્યાર સુધીમાં 300થી વધારે બિનવારસી લાશોનો અગ્નિ સંસ્કાર કરી ચૂક્યા છે. બિનવારસી લાશોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા 4 જૂનથી શરૂ થઈ છે. નગર નિગમે આ માટે સમિતિ બનાવી છે અને તે શબ નદીમાં વહી ન જાય તેના માટે દેખરેખ રાખી છે. 4 જૂનથી અંત સુધીમાં લગભગ 150 લાશોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી ચૂક્યા છે. હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. के रेडियो माहिती, मनोरंजन और मस्ती का ट्रायो. के रेडियो कहीं भी कभी भी, दिन हो मंगलमय से लेकर गुजरा हुआ जमाना तक का सफर. के रेडियो आप सुन रहे हो के रेडियो. जल्द शुरू हो रहा है के न्यूज की सुरीली भेंट. के रेडियो आप सुन रहे हो के रेडियो कहीं भी कभी भी. आप हमें डाउनलोड कर सकते हैं. लाइक कीजिए, कमेंट कीजिए, सब्सक्राइब कीजिए और सुनिए के रेडियो कहीं भी कभी भी. मैं हूँ आपकी आरजे जल्पा. रे 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 मारी सवार, ये गाना सुना ही होगा आपने. चलो सुबह हो गई,
मस्ती की कश्ती, दिन का सफर सुहाना, एक शहर एक नजर, जनवाणी, सुनहरी दोपहरी, ये शाम मस्तानी, ढल गया दिन, नगमों की बारात, गुजरा हुआ जमाना, फिर वही रात है, मनोरंजन, माहिती और मस्ती के साथ। आप सुन रहे हो के रेडियो, कहीं भी कभी भी। વિરામ બાદ આપનું સ્વાગત છે. તો જોઈએ આગળના મુખ્ય સમાચાર. ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલતા સીમા વિવાદને ઉકેલવા માટે લશ્કરી અને રાજ્યકક્ષાએ વાટાઘાટો થઈ રહી છે. હાલમાં બંને પક્ષો વચ્ચે 12મા તબક્કાની કોર કમાન્ડર સ્તરની ચર્ચા થઈ રહી છે. તો વાસ્તવિક નિયંત્રણ રેખાની ચીની પ્રદેશ મોલ્ડોમાં વાટાઘાટો થઈ રહી છે, જેમાં હોટ સ્પ્રિંગ્સ તથા ગોગરા હાઇટ્સ વિસ્તારને ખાલી કરવાના મુદ્દે મંત્રણા થવાની અપેક્ષા છે. આ અગાઉ બંને પક્ષો વચ્ચે 11મા તબક્કાની વાટાઘાટો 9 એપ્રિલે LACના ભારતીય વિસ્તારમાં આવેલા ચુશુલમાં થઈ હતી. તો નોંધનીય છે કે બંને દેશો પેગોંગ સરોવરના ઉત્તરીય અને દક્ષિણી કિનારા પરથી પોતપોતાના સૈનિકો અને શસ્ત્રોને હટાવવાની કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છે, પરંતુ ટક્કરવાળી જગ્યાએથી સૈનિકોને પાછા ખેંચવાનો પ્રારંભ હજુ સુધી થયો નથી. તો બંને પક્ષો વચ્ચે ગયા પછી વર્ષ મે માસમાં પૂર્વ લદ્દાખમાં કેટલીક જગ્યાઓના મુદ્દે લશ્કરી ગતિરોધની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અગાઉ 14 જુલાઈએ વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગી સાથેના દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તો તે શબ્દે દુશાંબેમાં શંઘાઈ સહયોગ સંમેલનની વિદેશ મંત્રીઓની બેઠક અલગપણે યોજાઈ. તો આ મુલાકાતમાં LACના મુદ્દે ચર્ચાતા પ્રશ્નો વિશે વાત પણ થઈ હતી. ધોળાવીરા અને તેલંગાણાના રામપ્પા મંદિર વિશ્વ ધરોહર જાહેર થઈ ગયા છે. તેની સાથે જ ભારતમાં વિશ્વ ધરોહર સ્થળોની સંખ્યા 40 થઈ ગઈ છે. તો દુનિયામાં સંખ્યાની દ્રષ્ટિએ હવે ભારત છઠ્ઠા અને એશિયામાં ચીન બાદ બીજા નંબર પર આવી ગયો છે. તો ભારતની વાત કરવામાં આવે તો એકમાત્ર મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં વધારે 5 વિશ્વ વિરાસત સ્થળ છે. બીજા નંબર પર ગુજરાતની સાથે રાજસ્થાન, જ્યાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. તો અંગે મળતી વિગતો અનુસાર ભારતે 1883માં યુનેસ્કોના કન્વેન્શનમાં સહભાગી થયું હતું, જે વર્ષે ભારતના એક સાથે 3 વર્ષે અજંતા ઇલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો, તાજમહેલ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ થયો હતો. તો ત્યારબાદ સમયાંતરે ભારતની જુદી જુદી સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સાઇટ આ યાદીમાં સમાવેશ થઈ રહ્યો છે. દુનિયામાં વિશ્વ વિરાસત સ્થળોમાં યુરોપના દેશોનો દબદબો છે. તો ટોપના 5 દેશોમાં 4 યુરોપના છે. હવે ભારતના 2 સ્થળો ઉમેરતા કુલ વિશ્વ વિરાસત સ્થળોની સંખ્યા 40 થઈ છે, જેમાં દુનિયામાં આ યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે છે. દુનિયામાં કુલ 1120 જેટલી વિશ્વ વિરાસત સ્થળ, જેમાંથી 96 આફ્રિકામાં, 86 આરબ રાષ્ટ્રોમાં, 86 એશિયા પેસિફિકમાં, 268 અને યુરોપ ઉત્તર અમેરિકામાં સૌથી વધારે 528, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં 141 સાઇટ આવેલી છે. દુનિયામાં આવેલા વિશ્વ વિરાસત સ્થળોમાં 668 સ્થળો સાંસ્કૃતિક, 213 સ્થળો પ્રાકૃતિક અને 39 સ્થળો મિશ્ર છે. ભારતમાં આવેલા 40 સ્થળો પૈકી 32 સાંસ્કૃતિક અને 7 પ્રાકૃતિક સ્થળો છે, જ્યારે 1 મિશ્ર સ્થળ છે. ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 5, ગુજરાત અને રાજસ્થાનમાં 4, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 2, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશમાં 3, જ્યારે ચંદીગઢ, ગોવા, કેરળ, ઓરિસ્સા, તેલંગાણા, ઉત્તરાખંડમાં 1 વિશ્વ વિરાસત સ્થળો છે. યુનેસ્કોએ ધોળાવીરાને વિશ્વ વિરાસત જાહેર કરતા દેશ વિદેશના લોકો તો ઠીક, ખુદ કચ્છના લોકોની જિજ્ઞાસા ધોળાવીરા પ્રત્યે વધી છે. રવિવારે ધોળાવીરા ખાતે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. હિમાચલમાં ભારે વરસાદથી જમીન ધસી પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે લેહમાં તાજેતરમાં જમીન ધસી પડવાની ઘટના બાદ શુક્રવારે લેહથી શ્રીનગર જવાના માર્ગ પર કારગિલથી આગળ લુબ્રાવેવની નજીક ઝોઝિલા પાસે આગળ 3 જગ્યાએ જમીન ધસી પડવાને પગલે વડોદરાના દંપતી સહિત ગુજરાતના 500 મળી અંદાજે 1800 પ્રવાસીઓ અટવાયા છે.
શુક્રવારે સાંજે 5 કલાકથી લાગેલા જામને પગલે 24 કલાકનો સમય વહી જવાથી 300 ઉપરાંત વાહનોની 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. કોરોનામાં ઘરમાં રહેવા મજબૂર બનેલા લોકો કુદરતના ખોળે જઈ રહ્યા છે, ત્યારે હાલ લદ્દાખ અને કાશ્મીર હોટ ડેસ્ટિનેશન સાબિત થઈ રહ્યા છે. વડોદરામાં સનફાર્મા રોડ પર રહેતા અને સ્વસ્થ એનજીઓ સાથે જોડાયેલા મૈત્રી અંકિતભાઈ ચોરસિયા સ્કૂલના મિત્રો સાથે 6 લોકોનું ગ્રુપ 23 જુલાઈએ લેહ જવા માટે રવાના થયા હતા, જ્યારે 26મીએ લેન્ડસ્લાઇડ જતા વડોદરામાં ચિંતાનું મોજું ફેલાયું હતું. જોકે સદનસીબે તેઓ આગલા દિવસે જ તે સ્થળે ફરી આવ્યા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યાંથી શ્રીનગર જવા નીકળેલા મૈત્રીબેન લેન્ડસ્લાઇડને પગલે ગ્રુપ સાથે શનિવારે બપોરથી અટવાયા હતા, તો મૈત્રીબેન મુજબ અનેક લોકો ફ્લાઇટ ચૂકી ગયા છે. જમવાની કોઈ વ્યવસ્થા નથી. 24 કલાકથી અટવાયેલા લોકો માત્ર પેક નાસ્તા પર દિવસ કાઢે છે. સદનસીબે વરસાદ નથી અને તમામ લોકો સુરક્ષિત છે. એક વાત સત્ય છે કે જો સાચો મિત્ર મળી જાય તો જીવન ઘણું આસાન બની જાય છે. મિત્ર એક એવી વ્યક્તિ હોય છે જેની સાથે આપણે આસાનીથી આપણા મનની દરેક વાત શેર કરી શકીએ. દોસ્તી એક એવો સંબંધ છે જેમાં અનેક રૂપ જોવા મળે છે. મિત્રતા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી. તેમ છતાં સંબંધને વધુ મજબૂત બનાવવા માટે દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 1 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવી રહ્યો છે, તો દરેક દિવસને લઈને અલગ અલગ વાર્તાઓ પ્રચલિત છે. ત્યારે એક વાર્તા મુજબ 1935માં ફ્રેન્ડશિપ ડેની શરૂઆત થઈ હતી અને મળતી માહિતી અનુસાર ઓગસ્ટના પહેલા રવિવારે અમેરિકા સરકારે એક વ્યક્તિને મારી નાખ્યો હતો. તેનો મિત્ર તે આઘાતમાં પડી ગયો, ત્યારબાદ તેના મિત્રની યાદમાં જ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો અને ત્યારથી દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસની ઉજવણી કરાય છે. આમ જોઈએ તો આપણી વચ્ચે મિત્રતાના અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમાં સૌથી વધુ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મિત્રોની થાય છે. લોકસભા ચૂંટણી સમયે જ્યારે એક ન્યૂઝ પીએમ મોદીને સવાલ કર્યો કે તમારો સૌથી સારા મિત્ર કોણ છે, તો ત્યારે તેમણે પોતાની આ વાત તમામ શેર કરી. પીએમ મોદીએ પોતાના જૂના દિવસો યાદ કરતા પોતાના મિત્ર અંગે જણાવ્યું હતું. પીએમએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા ત્યારે તેમની સાથે એક લક્ષ્મણ રાવ ઇનામદાર હતા. પીએમએ કહ્યું કે તેમની સાથે પોતાના મનની વાત શેર કરતા હતા. આમ તો વડાપ્રધાન મોદી જે દેશની મુલાકાતે જાય છે ત્યાં એટલી આત્મીયતા કેળવી લે છે કે તે દેશના નેતા મોદીની ખાસ મિત્ર બની જાય છે. તો આ યાદીમાં ઇઝરાયલ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકાના નેતાઓ સામેલ છે કે જેઓ મોદીને ખાસ કરી અને મિત્ર ગણાવે છે. ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મોદી અને તેમના વૈશ્વિક મિત્રો કોણ કોણ છે, તેમની સાથે કેવો સંબંધ ધરાવે છે, આ બાબતે ચર્ચા કરી હતી. મુખ્યપ્રધાનની આગેવાની હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં વેપારી અને સેવાકીય સંસ્થાઓમાં કર્મચારી માટે કોરોના વેક્સિનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા 15 ઓગસ્ટથી 2021 સુધી લંબાવવામાં આવી છે. આ મુદત 31 જુલાઈએ સમાપ્ત થતી હતી, તો ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સીએમને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી હતી કે હજુ ઘણા વેપારીઓને વેક્સિન લેવાની બાકી છે. એ તમામ વેપારીઓ એસોસિએશને આ વેક્સિનેશન ડ્રાઈવને હંમેશા પ્રોત્સાહન આપ્યું અને કેમ્પ પણ યોજ્યા છે. વેક્સિનના જથ્થાની અછતના કારણે અમારા વેપારીઓને વેક્સિન આપી શક્યા નથી, જેથી આ સમયમર્યાદા વધારી 15 ઓગસ્ટ સુધી કરવામાં આવે. ત્યારબાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. 50% પર વેપારીઓનું રસીકરણ પૂરું થઈ ગયું હોવાનું અનુમાન છે, તો સમય ઓછો બચ્યો હોવાથી શહેરના વેક્સિનેશન સેન્ટરો પર વેપારીઓની ભીડ જોવા મળી હતી. રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર 1 ઓગસ્ટથી જો વેપારીઓને વેક્સિન લીધી નહીં હોય તો તેમને કોઈ વાણિજ્યિક પ્રવૃત્તિ કરવા દેવામાં નહીં આવે, જેથી ઘણા વેપારીઓને નુકસાન થાય તેમ હતું. આમ પણ રાજ્યના ઘણા બધા વેપારીઓ, ફેરિયાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના વેપારી એકમના માલિકો, સંચાલકો અને સ્ટાફને વેક્સિન લેવાની બાકી હોય તો આ સમયમર્યાદા વધારવા માટેની રજૂઆત કરાઈ હતી. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર. हॉबी है बेटा, करियर नहीं. इन बातों को
अनफॉलो, मूड नहीं तो प्रैक्टिस नहीं, इन एक्सक्यूजेस को अनफॉलो। इवन आई लव जंक फूड, पर जीत का स्वाद कुछ और ही होता है, तो फेवरेट फूड भी अनफॉलो। लोग रात भर जागकर सीजन्स बिंज वॉच करते हैं, वैसे ही मैंने बचपन से एक ही सपना हर रात बिंज वॉच किया है, इंडिया के लिए ओलंपिक मेडल जीतने का। यूं तो तकदीर फोरहेड पे लिखी होती है, पर मैं अपनी तकदीर फोरहैंड से लिखने जा रही हूँ, देश के लिए जीतने जा रही हूँ। जिनके लिए देश ही उनका सर्व है, उन पे पूरे देश को गर्व है। टोक्यो 2020, इस बार इंडिया वर्सेस दुनिया। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। હું રાધા આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચારો વિસ્તારથી જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। સોલાર પાવરની સબસિડી રદ, રોકાણકારોને 2200 કરોડનું નુકસાન। એર સ્ટ્રાઇકમાં 21 આતંકીઓના મોત, 4 માસમાં 24,000 તાલિબાનીઓનો ખાત્મો। પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ સહિત જૈશના 2 આતંકી ઠાર, કાશ્મીરમાં એલર્ટ। ચીનના સૈન્યને 2027 સુધીમાં વિશ્વનું શ્રેષ્ઠ બનાવવાનું જિનપિંગનું લક્ષ્ય। આસામના સીએમ વિરુદ્ધ મિઝોરમમાં એફઆઈઆર। તો હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સોલાર પાવર સબસિડી પાછી ખેંચાઈ જતા ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ નાખવા માટે અંદાજે ₹10,000 કરોડનું રોકાણ કરનારા 3500 જેટલા સાહસિકોને 2200 કરોડનું જંગી નુકસાન થશે। અસર હેઠળ ઘણાએ તેમના પ્રોજેક્ટમાંથી પીછેહટ કરી લેવાનો નિર્ણય પણ કરવા પડશે, પરંતુ સરકારની ગાઈડલાઈનમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના નાણાં પરત કરવાની કોઈ જ સિસ્ટમ નથી, તેથી સરકાર પણ તેમને પૈસા પરત આપી શકે તેમ નથી। ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી હતી। ઉદ્યોગ વિભાગે તે સબસિડી પાછી ખેંચી લેવાનું આ અગાઉ જ આયોજન કર્યું હતું, જેને પગલે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ નાખવાની ગતિ મંદ પડી જવાની સંભાવના છે। તેની અસર હેઠળ 2030 સુધીમાં 30 ગીગાવોટ વીજળી પેદા કરવાના લક્ષ્યાંકને સર કરી શકાશે કે કેમ, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ગુજરાતમાં 10,000 કરોડનું રોકાણ કરી અંદાજે 2500 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાનું આયોજન અમલાના તબક્કામાં હતું, તો સરકારે એકાએક સબસિડી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે। સોલાર પેનલ પર ઓર્ડર્સ પ્લેસ કરવા બદલ, જમીનને ફાળવવા અને સમતળ કરવા, જમીનને કમર્શિયલ હેતુ માટે વાપરવા, એને નોન એગ્રીકલ્ચર કરવાનો ખર્ચ ખેડૂતો અને પ્રોજેક્ટ પર નાખરારો કરી ચૂક્યા છે, પરંતુ હવે સબસિડી પાછી ખેંચાઈ જતા તેમનો નફો થવાને બદલે તેમને અંદાજે 22% જેટલું નુકસાન થવાની સંભાવના નિર્માણ થઈ છે। અફઘાનિસ્તાનના સૈન્યએ ઉત્તરી પ્રાંતોમાં તાલિબાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી। આ વિસ્તારોમાં થયેલી એર સ્ટ્રાઇકમાં 21 આતંકવાદીઓ ઠાર થયા હતા, તો અફઘાનિસ્તાનની સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 24,000 તાલિબાની આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો। અફઘાનિસ્તાન સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉત્તરી પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી। જવતજાન, મુગર્બ અને હસન તાબીન જેવા સ્થળોએ હવાઈ હુમલા કરાયા હતા, જેમાં 21 આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા, 10 આતંકવાદીઓ ઘાયલ થયા હતા। અફઘાનિસ્તાન સૈન્યના દાવા પ્રમાણે છેલ્લા 2 દિવસમાં 125 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે, તો 100 જેટલા ગંભીર રીતે ઘાયલ થયા છે।
આ દરમિયાન અફઘાનિસ્તાન સરકારના વાયોલન્સ મોનિટરિંગ વિભાગના કહેવા પ્રમાણે છેલ્લા 4 જ માસમાં 24,000 તાલિબાની આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે. અફઘાનિસ્તાન સૈન્ય અને અમેરિકન સૈન્યની એર સ્ટ્રાઇકમાં અંદાજે 24,000 થી 25,000 તાલિબાની માર્યા ગયા છે. સામે જ એપ્રિલથી જુલાઈ દરમિયાન તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં નાના મોટા 22,000 હુમલા કર્યા હતા, જેમાંથી 5,000 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન સરકારના અધિકારી સૈયદ અબ્દુલ્લા હાશમીએ કહ્યું હતું કે દેશમાં તાલિબાની આતંકવાદીઓમાં 10,000 વિદેશી હતા. તેનો ઇશારો પાકિસ્તાન તરફ હતો. અફઘાનિસ્તાનના ઉપપ્રમુખ તાલિબાનીએ સંબોધી કહ્યું હતું કે તાલિબાનને અફઘાનિસ્તાનમાં આતંક મચાવવાનું બંધ કરી શસ્ત્ર વિરામ કરવો જોઈએ. જો તાલિબાન તેવું કરશે તો તેના કેદીઓ મુક્ત કરવાના પ્રસ્તાવ બાબતે બંધારણીય ધોરણે ચર્ચા કરાશે. જમ્મુ કાશ્મીરમાં ડચી ગામ નજીક મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રહેલો આતંકવાદી ઇસ્માઇલ અલ્વી એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. 2019માં પુલવામામાં સીઆરપીએફના જવાનો પર જે હુમલો થયો હતો તેનું ષડયંત્ર ઘડવામાં ઇસ્માઇલ અલ્વીની સંડોવણી હતી. એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું હતું કે બાતમીના આધારે દક્ષિણ પશ્ચિમના ડાચી ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયા હોવાની જાણકારી મળી હતી, તો આ પછી સુરક્ષા દળોના જવાનોએ હાથ ધરેલા ઓપરેશનમાં આતંકવાદી ઇસ્માઇલ અલ્વી ઠાર થઈ ગયો હતો. 2019માં સીઆરપીએફના જવાનો ઉપર જૈશ-એ મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. એ હુમલાનું ષડયંત્ર મોહમ્મદ ઇસ્માઇલ અલ્વી ઉર્ફે લબ્બુભાઈ ઉર્ફે અદનાન મસૂર અઝહરે આદિલ ડાર સાથે મળી અને કર્યું હતું. તો એક મોટા